વેલકમ બેક. જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમને બતાવીશ વાડી અને ફાર્મ હાઉસ જેવી એક જગ્યા જ્યાં બાજુમાં એક નદી જાય છે અને સાથે ત્યાં ઘઉં, બાજરી વગેરે વગેરે ઘણા પાકોનું ઉત્પાદન લેવામાં આવે છે. ચાલો તમને આગળનું રૂટિંગ દેખાડું. હવે અમે રોડ ઉપર ચડી ગયા છીએ. થોડાક વારમાં જ આપણે વાડીએ પહોંચી જશું અને તમને પૂરેપૂરી વાડી અને ફાર્મના દર્શન કરાવીશ. આપણે ખેતરના શેઢે પહોંચી ગયા છીએ અને આપણે ઘઉંના શેઢામાં ઊભા છીએ. આ તમે જોવો છો દૂર સુધી, એ બધા જ દૂર દૂર સુધી ઘઉં વાવેલા છે ને આપણે મામાની વાડીએ પહોંચી ગયા છીએ. બાજુમાં કૂવો છે, સાથે આ પૂરેપૂરો શેઢે દેખાય પૂરેપૂરો ઘઉંનું પાક છે. હવે તમને બતાવીશ કૂવો. કૂવો પણ બહુ ઊંડો છે, પણ પાણીની હિસાબે બહુ ઉપર પાણી છે એટલે આપણને એમ દેખાશે કે બહુ નાનો છે. એકદમ કાઠિયાવાડની મજા જેવી મજા. કૂવામાંથી પાણી આવે છે અને સાથે કુંડીમાંથી પાણી વહે છે. બસ ખેતરે પહોંચ્યા અને તુવેર વીણવાનું ચાલુ કરી દીધું. ચાલો ખાવી હોય તો લીલી લીલી તુવેર ખાવી છે તો આવતારો. એકદમ કૂવાની નજીક એક વડલો આવેલો છે, બાજુમાં કુંડી છે, સાથે જામફળી, સીતાફળી અને જાંબુડો બધું બાજુ બાજુમાં મસ્ત છે. આંબો પણ છે. અને તુવેર પણ લટર પટર આવેલી છે. અત્યારે શું તુવેરનું શાક બનાવવાનું છે? હા હા, લીલું તુવેર, રીંગણ, બટાકા, ટમેટા બધું સાથે. તમને સરગવો તો ભાવતો જ હશે, જેમ કે આપણે ઇડલી સાંભાર ખાવીએ એનો સરગવાની બનાવેલી આવે સંભાર, આ તેનું જ ઝાડ છે. સરગવાની શીંગું નથી અત્યારે આવેલી, જ્યારે એનો મોસમ હોય ત્યારે આવે છે. એ વાહ, ઘઉંમાં તો લટર પટર ફોલ આવી ગયો કહેવાય. ડુંડી મસ્ત દેખાય છે, તમે જોઈ શકો છો એ રીતે. ના એકદમ શેઢે મસ્ત વ્યૂ આવી રહ્યું છે. સાથે અહીંયા ગુલાબ પણ છે. સાથે આ જાસૂદનું ફૂલનું વ્યૂ પણ બહુ મસ્ત આવી રહ્યું છે. અહીંયા ખેતરનું ધ્યાન રાખવાવાળો આ પાળેલો કૂતરો ત્યારે આરામ પર છે. નાઇટ ડ્યુટી ચાલુ થશે એટલે ભાઈ નાઇટમાં કામે લાગી જશે. સવારી કરીશું ટ્રેક્ટરની. ટ્રેક્ટર પર ચડી ગયા છે અને ટ્રેક્ટરની સવારી તો કરવી છે, પણ આમાં ડીઝલ નથી. હવે થોડીક વારમાં ડીઝલ લઈને આવે પછી આપણે સવારી કરીશું. હવે આપણે બપોરના જમવા માટેની તૈયારી કરીશું. વટાણાને ફોલવા માંડ્યા છે, રીંગણા, મરચાં, ટમેટા, બટાટા બધાનું મિક્સ શાક બનાવવાનું છે. એ શાકને કયું કહેવાય? પચકુટી. હા બોલો બોલો. કાઠિયાવાડી ખાણું અને એ આપણા કાઠિયાવાડના રોટલા એટલે મજા આવી જાય. છે
વાત દે ને એકદમ પતલો કાઠિયાવાડી હો. એવું છે, કાચો હતો? કાચો હતો. એવો ભાવે તમને? ના ના, કાઠિયાવાડી જ તે ભાવે હો. કાઠિયાવાડી ભાવે. સરસ સડવો જોઈએ રોટલો, મજા આવે. બીજા રોટલા ધીમે ધીમે તૈયાર થાય છે. રોટલા પણ શકાઈ જશે. સાથે રોટલી પણ કરો છો? હા હો, રોટલી રોટલા. તને ભૂખ નથી લાગી લાગતી? હજી શેરડીન રસ પીને આવ્યા. ઓહો હો, ખેતરમાંથી લીલા ધાણા, મૂળા બધું લઈ આવશું. હિંમત કાકા, મૂળા કેવાક છે? આ જો આ 15 દિનના મૂળા છે. 15 દિવસના? હા હું વાત કરો તમે. કાંઈ ઉત્પાદન બહુ સારું આવતું હશે. હા ઘરે જાશું. સારું, આ દેશી ટ્રેક્ટર છે, આપણી થીન તો ન હોય. કાકાને કીધું છે, હવે એ ઉપાડે એની ઉપર આધાર રાખે. કાકાએ ટ્રાય તો કરી. વાહ ભાઈ વાહ, કાકાએ ઉપાડી નાખ્યું હો. પણ ઘડીક વાર વડલે ચકશું, વળ ખાવું. મજા આવે એવું છે હો. પણ કાઠિયાવાડની મજા જ કંઈક અલગ છે. થોડાક ધીમે ધીમે કરતાં આગળ જશું અને જે નદી કાંઠો છે એ પણ દેખાડશું. ધીમે ધીમે આગળ વધશું. એકદમ નદી કાંઠો છે. હવે આમાંથી કપાસ તો નીકળી ગયો છે. હવે થોડાક દિવસ પછી અહીંયા મકાઈ વાવવાની છે. હવે આપણે નદીમાં થોડા નીચે ઉતરશું. વાવ, કુદરતનું કેવું મસ્ત વ્યૂ દેખાય છે. નદી ઉપર એક ડેમ બનાવેલો છે, તમે જોઈ શકો એ રીતે. પાણીનું ધીમું ધીમું ઝરણું પડે છે, આગળ નદીનું સ્વરૂપ લે છે. સામે ડુંગરા પણ દેખાય છે. એક નાનું બીજું ઝરણું પણ છે, પણ અહીંયા નીચે જવાનો રસ્તો નથી. ખીણ વધારે છે એટલે આપણે અહીંથી શૂટ દેખાડશું. આટા મરવા નીકળી પડી છે. ટેમુ આ બાજુ હાલ. હવે હાલ. વાંદરો આવ્યો છે આપણે આ ખેતરની અંદર. એ હવે નદી તરફ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, આપણે બીજી વાડીએ પહોંચી ચૂક્યા છીએ. હવે ત્યાંનો તમને નજારો અને વ્યૂઝ દેખાડી, સાથે શું શું ત્યાં વાવેલું છે એ પણ તમને દેખાડીશ. ઝાઝા ખેતર તો એમનું જ પડ્યા છે. અહીંના મજૂરો અત્યારે આરામ કરી રહ્યા છે. બતાવું ચાલો. નારિયેળી પણ એટલી છે, ચીકુડી પણ છે, સાથે સાથે ખેતરનો બીજો અલગ ઘણો નજારો. તે શું લીધું? કેટલા ભેગા કર્યા? શું વાત છે, સરસ. મમ્મી તમે? ઓય થેલી ભરીને લઈ જવાની છે. એ તો લુમખા લઈ આવ્યા. જો તો નારિયેળીનો નજારો પણ કંઈક અલગ જ દેખાય છે. એની અંદર નારિયેળ તો ઝીણા જે આવી ગયા છે. થોડા મોટા દેવો
થાય એની વાટ જોવી પડશે, પછી ઉતારવાના થશે. અહીંયા છે થોડા થોડા, પણ હજી કાચા છે. આ વાડીમાં તો કાજુનું પણ ઝાડ જોવા મળી ગયું. લટર પટર પણ કેમ પણ જોવો તો ખરા, લટર પટર કાજુ આવ્યા, એ ખાવાનું મન થઈ ગયું હો. પણ શેવણી જે કાજુ લસણનું શાક ખાવી ને એ અહીંથી જ મગાવતા હશે, એ પાકું. હાલો એમાં કેટલા કાજુ બંધાઈ ગયા છે? 2 4 6 7 કાજુ આવ્યા છે. હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈશું ડુંગરાળ વિસ્તાર છે થોડોક આગળ, અને સોલર પ્લાન્ટની આખી પેનલ મારેલી છે ત્યાં. ખેતરમાં સવારથી સાંજ સુધીમાં રહીને મને એવું લાગે છે કે હું તે અહીંનો ખેડૂત જેવો થઈ જાય છે. એ તો ખેડૂત પણ ખેતી નથી કરી. મિત્રો, આ પૂરેપૂરું વાવેતર ચણાનું છે. અને જે હું સોલર પેનલની વાત કરતો હતો, એ સોલર પેનલ જો પાછળ દેખાય ને, એ સોલર પેનલ છે. અને એની પાછળ ડુંગરાનો પણ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. આ બીજા ખેતરના ચણાના ઝાડ છે. વાત તો સાંભળી જ હશે ને, મેં તમને કીધું ને ચણાના ઝાડ. આ પૂરેપૂરું વાવેતર ચણાના છોડનું છે. પૂરેપૂરામાં અત્યારે ફાલ પણ આવી ગયો છે. ચાલો હું તમને ફાલ દેખાડું અને અંદર કેવા કેવા ચણા આવ્યા છે એ પણ દેખાડું. અત્યારે તમે જોઈ શકો છો એ પૂરેપૂરા ચણા છે. પૂરેપૂરું ખેતર ચણાનું ભરેલું છે. ટૂંક સમયમાં આખ પાકી જશે. અત્યારે જે આ દેખાય ને એ તેલની મકાઈ છે, જે અત્યારે નેત્રણ વિસ્તારમાં વધારે પડતું ઉત્પાદન લેવામાં આવે છે. એ આનું જ ઉત્પાદન લેવામાં આવે છે. શેરડીના રાઠા કરતાં પણ રાઠો જાડો આવે છે, અને તેલ પણ ઉત્પાદનમાં સારું આવે છે. ઓય ટમુ, હું લેવા ગઈ હતી અહીંયા? ઓહો હો હો, આખી ચુંદડીનો સુંદડીમાં લેતા આયા બોર. વાહ ભાઈ વાહ, વાહ 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 વાહ, સરસ બોર છે. લ્યો ને. હાલો, અત્યારે આપણે પાછા જૂના બંગલે પહોંચી ગયા છીએ. આ રસ્તે તો આવી ગયો, બંગલો પણ સામે દેખાય છે. મામાની ગાડી એક આગળ પહોંચી ગઈ છે. હવે ટમુ મેડમ લાલુને હેરાન કરે છે. ઓ ટમુ, એને રહેવા દે બિચારો, ગળા સીપી આવી જશે. આવા જ વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, બેલ આઇકનને દબાવવાનું નહીં ભૂલશો.